આગામી 29 જૂને ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાશે। રથયાત્રા પહેલાનું આ મહત્વનો પ્રસંગ છે, ત્યારે મંદિર તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવે છે। તો મંદિર તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે, ત્યારે આમંત્રણ પત્રિકા તૈયાર કરી દેવામાં આવી છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્મા, ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો જળયાત્રામાં ઉપસ્થિત રહેશે। 108 કળશમાં સાબરમતી નદીનું પવિત્ર જળ ભરી ભગવાનનો અભિષેક કરવામાં આવશે। જળયાત્રામાં હાથી, ઘોડા, પાલખી અને ભક્તોની વિશાળ શોભાયાત્રા નીકળશે। હાલ નદી ખાલી છે, ત્યારે સાબરમતી નદીમાં નવા નીરની વ્યવસ્થા અંગે પણ પ્રશાસન સાથે ચર્ચા કરવામાં આવી હોવાનું મહંત દિલીપદાસજીએ જણાવ્યું હતું। આ વર્ષે 29મી જૂનના દિવસે ભગવાન જગન્નાથજીના જળયાત્રા મહોત્સવ મનાવવામાં આવશે। 108 કળશ દ્વારા અનેક ધજા, પતાકા, નિશાન, હાથી, ડંકા સાથે સોમનાથ નંદીઘોષ, તાલધ્વજ અને દર્પદલન રથના આગળના ભાગના બે એમ કુલ 6 પૈડા બદલવામાં આવશે। માત્ર 3 વર્ષ પહેલા જ 400 ક્વિન્ટલ ઘનફૂટ સાગ અને 150 ઘનફૂટ સીસમના લાકડાથી નવા રથ તૈયાર કરવામાં આવ્યા હતા। તેમ છતાં યાત્રા દરમિયાન રથના વજન અને ભારને કારણે પૈડામાં વધારે ઘસારો થતો હોવાથી સાવચેતીના ભાગરૂપે પૈડા બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પરંપરા મુજબ રથનું માળખું સાગના લાકડાથી અને પૈડા બાવળ તથા લાડુગીની લાકડાથી બને છે। એક પૈડાનું વજન 2.5 ટન જેટલું હોય છે। નિષ્ણાંત કારીગરો દ્વારા નવા પૈડા બનાવવાની કામગીરી ચાલુ છે, જેથી રથયાત્રા સુરક્ષિત અને વિઘ્નરહિત પૂર્ણ થાય। અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે છે નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે તેની તૈયારીઓ છે તે પૂરજોશમાં ચાલી રહી છે। જે ભગવાનના જે 3 રથ છે તે 3 રથોને કલરકામ કરવામાં આવી રહ્યું છે, તો સાથે સાથે જે રથના જે પૈડા છે તે રથના પૈડા છે તે બદલવામાં આવશે। 3 વર્ષ પહેલાં તૈયાર કરેલા 3 રથના આગળના બે પૈડા એટલે કે કુલ 6 પૈડા જે બદલવાની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે જે રથનું છે તે સમારકામ કરવામાં આવતું હોય છે, અને જરૂર પડે જે રથના પૈડા પણ બદલવામાં આવતા હોય છે। જે રથના પૈડા છે તે બાવળના લાકડામાંથી બનાવવામાં આવે છે, જ્યારે સમગ્ર રથ છે તે સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે। આમ આ વખતે જે ભગવાન જગન્નાથજી અને ભાઈ બલરામ, બહેન સુભદ્રાજી સાથે જે રથમાં બિરાજમાન થશે તેના જે પૈડા છે તે બદલવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આ રીતનું જ કલરકામ હોય છે રથનું, અને રંગોથી સુશોભિત કરવામાં આવે છે। ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં ભગવાન જ્યારે દર્શન આપવા નીકળતા હોય ત્યારે એનો હર્ષો ઉલ્લાસ કંઈક અલગ જ હોય છે, અને દરેક રથને અમે ઝીણવટતાપૂર્વક એનું સમારકામ કરી કમ્પ્લીટ અને ટચિંગ બધા બહાર કાઢી અને કલરકામ કરી